ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. જ્યારે કોઈ બાળક ભૂલ કરે ત્યારે તેમના માતા પિતા અને ગુરુ તેમને સાચો રસ્તો બતાવે છે, જેનાથી બાળક એ ભૂલને બીજી વાર ન કરે અને બાળકનું ભવિષ્ય સુધરે. તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પણ હંમેશાથી આપણને જ્ઞાનનો પ્રકાશ આપતા રહ્યા છે, જેનાથી આપણા આત્મામાં જે સંસ્કાર બને છે તે આપણને સત્યના માર્ગે દોરે છે. આજે આપણે આ વાતને ધ્યાનમાં રાખીને અમુક એવા કર્મ વિશે જાણશું કે જે આપણા માટે નર્કનો સીધો દ્વાર ખોલે છે અને તે આપણને જીવનમાં કષ્ટનો સામનો કરાવે છે. આ કર્મોથી આપણે બધા જ અવગત છીએ, પરંતુ છતાં જાણતા અજાણતા આપણે તે કર્મો કરતા હોઈએ છીએ, જેને આપણે ભવિષ્યમાં કર્મરૂપે ભોગવવું પડે છે. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને એકવાર પ્રશ્ન પૂછે છે કે આ જીવનમાં કયા કર્મોના આધારે દેવતા મનુષ્ય કે પશુ યોનિને પ્રાપ્ત કરે છે. તેનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉત્તમ કર્મોથી દેવ યોનિ, મિશ્રિત કર્મોથી મનુષ્ય યોનિ અને પાપ કર્મોથી પશુ યોનિ વગેરે યોનિની પ્રાપ્તિ થાય છે. આ રીતે પાપથી પાપ યોનિ અને પુણ્યથી પુણ્ય યોનિની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે સંસારમાં કોઈ સુખી નથી. દરેક પ્રાણીને એકબીજાથી ડર લાગતો હોય છે. કર્મથી લપેટાયેલું આ શરીર વસ્તુના જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા દુઃખો ભોગવે છે. ખરાબ કર્મો વિશે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે પર સ્ત્રીનું ચિંતન કે અન્ય વ્યક્તિ વિશેનું અનિષ્ટ ચિંતન અને કુકર્મોમાં લુપ્ત રહેવું એ 3 પ્રકારના માનસ પાપ છે. અનિયંત્રિત પ્રલાપ, અપ્રિય, અસત્ય, બીજાની નિંદા કરવી અને ચુગલી કરવી તે 5 પાપ મુખ દ્વારા કરાયેલા પાપ છે. આ ઉપરાંત અભક્ષણ, હિંસા, મિથ્યા કામથી મતલબ રાખવું, અસંયમિત જીવન ગાળવું, આ 4 પ્રકારના પાપ શરીર દ્વારા થયેલા પાપ છે, જે માણસને પહેલા નર્કના દ્વારે લઈ જાય છે. આ રીતે 3 પ્રકારના માનસ પાપ, 5 પ્રકારના મુખ દ્વારા થયેલા પાપ અને 4 પ્રકારના શરીર દ્વારા થયેલા પાપ એમ કુલ મળીને આ 12 પાપ આપણને નર્કનો દરવાજો ખોલે છે. પરંતુ તેના પહેલા આપણા જીવનને પણ નર્ક બનાવી નાખે છે. આ ઉપરાંત જે વ્યક્તિ સંસારરૂપી સાગરમાંથી ઉગારનાર ભગવાન વિષ્ણુ પ્રત્યે નફરત રાખે છે, તેમને ઘોર નર્કની પ્રાપ્તિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યને શરીરની નાશવંત માનીને કોઈ પાપ કર્મ ન કરવા જોઈએ. પાપની વાત કરીએ તો પાપ કરનાર વ્યક્તિને ખૂબ જ દુઃખ ભોગવવું પડે છે, તેમજ તેને એવા નર્કની પ્રાપ્તિ થાય છે કે જેના દુઃખથી વધુ દુઃખ બીજે ક્યાંય નથી હોતું. ત્યારબાદ તેને અન્ય યોનિઓની પ્રાપ્તિ થાય છે અને તે જીવનમાં પણ તેને કષ્ટો અને દુઃખો ભોગવવા પડે છે, જે તેની જિંદગીને જીવતા જ નર્ક બનાવી નાખે છે. મનુષ્ય યોનિ સર્વોત્તમ યોનિ માનવામાં આવે છે. ધર્મ અને સેવા કાર્ય કરીને જ મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. માટે આપણે હંમેશા આપણા ધર્મ અને સેવા કાર્યમાં વૃદ્ધિ કરવી જોઈએ. જે મનુષ્ય ધર્મ અને કોઈ પણ સારા કાર્ય નથી કરતો, તેનાથી મૂર્ખ આ દુનિયામાં બીજું કોઈ વ્યક્તિ નથી. ભગવાન શ્રી કૃષ્ણ આગળ એક મહત્વની વાત જણાવે છે
કે આ દેશ એટલે કે ભારત વર્ષ બધા દેશોમાં ઉત્તમ દેશ છે. પોતાના પાછલા જન્મમાં વ્યક્તિ કોઈ પુણ્ય કાર્ય કર્યા હોય ત્યારે તે ભારત દેશમાં જન્મ લે છે અને આ પવિત્ર ભારત વર્ષની ભૂમિ પર જન્મ પ્રાપ્ત કરીને મનુષ્ય પોતાના કલ્યાણ માટે સત્કર્મો કરે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.